મેડમ એવું કે છો મેડમને કંટાળો આવતો લાગે હવે અને બાપની ને જવું છે ને બરાબર ને મારે જવાનું છે કાલે મારે હારાન કે બરાબર ને જાય ને બા સવાય જ ને 12 મહિના ઠીક વાર તહેવાર કરવા બે દીધામાં નાખી ને એટલે આરાધના બેન જો અમારે તું શું કહેશો બ્લેન્કેટ કામ કરે છે છોકરી આજ તો મને ભાડે કરવા મળી કે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજ નાગપાંચમી છે તો બધાને શુભકામના પાઠવીએ છીએ અને બંસીબેન છૂટા છે મેડમ શું કરે છે અમારે ભાખરીનું ચાલુ છે જય માતાજી મજામાં આપણે આજ ખાવાની છે ભાખરી ને ઓળો થોડોક પીડ્યો છે ખાઈ નાખી તેલમાં ગરમ કરી નાખી હાલો આપણે ભાખરી ખાવા મજા આવે છે મસ્ત મજાની બનાવી છે મેડમે જુઓ તમે નરટ્યો બાય અને દહીં ને તીખારી ચા બાકી તો હાલો બધાય નાસ્તો કરવા અમે તો અત્યારે નાડી નાસ્તો કરવા મળ્યા છે ભાખરી ઉકાળવા મળ્યા છે અને મેડમ શું કરે છે તો આપણે દુકાને પછી મને મળી મિત્રો જો અત્યારે આપણે દુકાને આવી ગયા છીએ પાણી લઈને આવી ગયા છીએ અને સંતોષભાઈ અમારે દુકાન ખોલે છે પહેલાં અગરબત્તી કરી નાખીએ માતાજીને અને પછી ધીમે ધીમે કરી દઈએ કામ ચાલુ તો મિત્રો એવું બધું છે આ તો નાગપાંચમ છે એટલે આજનોથી કામ કરવાનું છે અને કાલથી પછી આપણે રજા પાડી દેવાની છે સાતમ આઠમ છે તો 2-3 દી રજા રહેશે અને આજનો દી થોડુંક કામ છે એ કરી લઈએ એટલે મિત્રો અત્યારે જો અમે લાપીલોસ પીઝા છે ત્યાં થોડુંક આપણે કાચનું કામ છે તો આવી ગયા છીએ આ અમારે બનાવીને છોકરો કાચનું માપ લે છે તો આપણે આ કામ કરવાનું છે મસ્ત મજાનું તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અંદર જઈએ છીએ બધા શું કરે છે મજામાં હા મજામાં તો ટાઈમ થઈ ગયો ઘેરાવાનો 1 વાગી ગયો છે અને ટાઈમ તો થઈ જ બંસીબેનની જગ્યા નહીં ત્યાં છે એ કોણામાં ઓલી થઈ જવાની છે શહીદ થઈ જવાની છે એ ખૂણામાં જઈને ઓલી કરી નાખવાની છે અને અંદર કોણ કોણ છે એટલે આરાધના બેન જો અમારે તું શું કહેશો બ્લેન્કેટ કામ કરે છે છોકરી આજ તો મને ભાડે કરવા મળી કે તો આવું છે બધું અમારે દ્રવ્યભાઈ આવી ગયા છે દ્રવ્ય મજામાં ને તો અમારે દ્રવ્યભાઈ જો અહીં આવી ગયા છે અને જમવાનું બને એટલે આગળ બોલાવે પછી આપણે જમી લઈએ તો બ્લોકમાં બન્યા રહીશું મિત્રો અત્યારે તો જમવાનું બની ગયું છે અને આપણે જમવાની તૈયારી કરી દીધી છે બનાવ્યું છે આજ તો ગવાર બટેટાનું શાક છે અડદની દાળ રોટલો અને એટલે દોડોય લાગે મકાઈનો દોડો ભાઈ અને સાઈસ સલાડ તો હાલો મિત્રો જમવા મસ્ત બનાવ્યું છે આજ મેડમે કેમ છે તારે રોટલા જ બનાવી રાખવાના જ્યારે હોય ત્યારે રોટલા અને બંસીબેન અમારે જો બંસીબેન મસ્ત ખાવા મળ્યા છે બંસીને તો અમારે પહેલાં ખાવાનું હોય બંસીબેન અમારા નાસ્તો હોવા નથી કરતી એટલે એને ભૂખ બહુ લાગે એટલે એ બપોરે તો એને પહેલાં જ જમવું પડે બરાબર અને સંતોષભાઈ અમારે ફરાર છે કે એકટાનું કરવા બેસી ગયા છે તો મિત્રો હાલો હવે જમી લઈ પછી જમીન પાછા મળીએ તો મિત્રો અત્યારે જો આપણે દુકાને જવાનું છે અત્યારે વાગી ગયા છે 2:45 તો આપણે સીધા અત્યારે જઈએ છીએ દુકાને કારણ કે હવે આજનો જે કામ કરવાનું છે કાલથી આપણે રજા પાડી દેવાની અને આ બે બેનું બેસી ગયા છે મેડમ ક્યાં ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો જવામાં થોડીક તકલીફ થશે
તો ઘડીક પોરો ખાઈ લઈ પછી વરસાદ બંધ થાય પછી જાય. તો મિત્રો અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ઘડીક આપણે પોરો ખાઈ જવો છો. અને મેડમ એવું કે છે મેડમને કંટાળો આવતો લાગે હવે અને બાપની ત્યાં જવું છે ને બરાબર ને જવાનું છે કાંઈ કંટાળો આવતો નથી મને. જવું છે તો બાપાને જવું તમારી ઉપર છે જાવ ન જાવ. મને મારી પાસે આ કેવડા છે બાકી અંદરથી તો જવાનું જ છે. બેય છે આય છે ને નાય છે જાવું છે કે નથી તો જાવું. જવું હોય તો જવાય ન જાવું ન જાવ. ન જવું એટલે ન જવાય. હવે તો ઊભા થાવ છો વરસાદ ચાલુ છે ઘડી બેહી જાવ હેઠા. હા તો હેઠો તો બેઠો છું. ઊભા થવા તો વરસાદ રહી જાય ને પછી આપણે દુકાને જઈ કરી થોડુંક કામ છે એ પતાવી દઈ ને પછી આપણે ગાડીને વોશ કરાવવાની છે અને પછી ઘરે આવીએ છીએ. કાલે જાય પછી ગાડીને હારી બનાવી છે ને તાર મમ્મી કે આ તો જૂની ગાડી થઈ ગઈ. મારી મમ્મી એમ કઈ કે જ જૂની ગાડી છે એમ ગાડી છે ને ફોર વ્હીલ વરસાદ ન આવવો જોઈએ ચોમાસામાં. એમ તો તારો ભાઈ ગેરેજ વાળો છે તો થોડું ઘણું હશે એ રિપેર કરાવતા આવ્યું. હા તમને આઠમની રજા ન હોય ને. એ તો બને આવે ને તો માણસ ચાલુ કરી દે કામ ચાલુ કરીને બંનેની ગાડી રિપેર કરી દેવી પડે. ના તો એને કહું તમે ચાલો હાથ કે એમ હોય તો ભલે પાડતો નહીં આપણે કે ગેરેજ ચાલુ રાખજે જેઠાલાલ આવે છે ને એટલે તો આપણે જવાનું છે સુંદર પાસે કાલે કારણ કે મારો હાળો તમને ખબર તો છે સુંદર જેવો જ છે. તો કાલે ઈ મારો ટકો તો કરવાનો જ છે. કાલે મારે એનો ટકો કરી નાખવાનો છે. તો મિત્રો બ્લોકમાં બિના રહી છે તમારે હવે ન કરે છે એ વારા ઘડી તમારે ટોકો કરે છે ને કેમ મારા માવા ખાઈ જાય મારે પાસે પૈસા વપરાઈ નાખે છે. એના પૈસા વાપરા બોલો. ગામમાં જઈ બધું બિલ મારે દેવું પડે. વાહ વાહ શીખની માયા છે જેઠાલાલ તું બે હો શીખની માયા છે સુંદર. કાંઈ નહીં એકાદો માવો બી છે. તો મિત્રો જો મસ્ત મજાનો વરસાદ પડી ગયો છે રાજુલામાં. સરસ મજાનું પાણી કરી દીધું છે અને હજી પણ વરસાદ આવે એવું લાગે છે કારણ કે વાતાવરણ બંધાઈ ગયું છે સરસ મજાનું. મિત્રો અત્યારે જો આપણે ઘરે જઈએ છીએ કારણ કે સાંજ પડી છે 6:30 વાગી ગયા છે તો આપણે જઈએ છીએ હવે ઘરે. તો મિત્રો બધે શું કરે છે આપણે જોઈએ છીએ. હા એ તો ફોન ચાલુ લાગે આપણે અંદર જોઈ શું કરે છે બધા. આ જો અમારા ભાઈ બેઠા છે. હા માડી યુટ્યુબનું કીધું તો ભાઈ હરખા બે ગયા જો તો તમે. આ નણંદ ને ભાભી બે ગયા છે સુરતથી આવ્યા છે અમારે ને. તો મિત્રો અત્યારે જો આ બેન ભાઈ બે વાતો કરે છે ફોનમાં મારો કડ્ડો કરવાની વાતો કરે છે. આપણે બપોરે જમવાનું બરાબર નહોતું એટલે હરખું બનાવી નાખજો બરાબર. અને દ્રવ્યભાઈ તો અમારી પાસે આવી ગયા છે. શું બનાવવાનું છે આજ? હું જમવામાં શું બનાવવાનું છે? ખીચડી શાક ને રોટલા. સરસ મસ્ત મજાનું ઝડપથી બનાવો ભૂખ લાગી છે બહુ. અને અપ્પુબેન આવી ગયા છે. કેમ અપ્પુ મજામાં? તાર મામાને ઘેર નથી જવું? કેમ એવું છે? તો બંસીબેન મેળામાં જવાના છે ને મને એવો પ્લાન હોય એવું લાગે છે. અને દઉં તારા મામાને ઘેર જવું? અમારે ઘેર આવું? અમારે ઘેર મારે ઘેર આવું તારે? હે દઉં ને અમારે હારે આવું છે. હવે જોઈ જો રે તો લઈ જાઉં નકર પછી. ને જો અમારે બધે છોકરાઓ આવી ગયા છે. જો તમે આ ભાઈઓના છોકરા ને મેડમ શાક સુધારવા મળ્યા છે. જોવો તમે આવું છે બધું. આ બધા છોકરા અમારી ઘેર જ પડ્યા રહે એનું શું કરવું. ભાવ છે ને છોકરાનો એટલે રહે છે ભાઈ. એને બાબુને ભાળીને આવે તો તમારે ઘરે કોઈ આવે છે છોકરા રમવા કોમેન્ટમાં કહીજો. તો ખાવાની કેટલી વાર છે હવે ભૂગલી મારી? ખાવાનું થઈ ગયું? પૂછો તો થઈ ગયું છે. શું બનાવ્યું? તમારે માડી હાટો પુડલા બનાવ. આજે રાંધણ સેટ છે તો બધું અલગ અલગ બનાવ્યું છે. થેપલા ને અને દાદાને માડી હાટું બનાવવાનું છે. અમારે જ જવાનું છે કાલે મારા હારાને ઘરે. બરાબર ને? જાય ને બા? ઠીક 2 દી ધામા નાખી ને તો કાલે આપણે જવાનું છે. ફાઇનલ થઈ ગયું છે. એ તો તમને થંબનેલ જોવો તો ખબર પડી જાય. મિત્રો આપણે જો અત્યારે જમી લીધું છે અને આજે પાસમનો સેટ અમારે ભેગું હતું તો મેડમ અમારે
સહિતનું બધું રસોઈ બનાવે છે કારણ કે કાલે આપણે બધું ટાઢું ખાવું પડશે તો આ થેપલા છે થેપલા છે પણ અમારે તળાતા થેપલા નથી એટલે બનાવે અમે તાવડીમાં બનાવીએ છીએ અને આ બધું જો શાક એટલે 3-4 ભાગના શાક કર્યા છે સેવડો છે આ મગ છે ને અને આ બધા થેપલા થેપલા છે રોટલી છે રોટલો છે ગળા થેપલા છે જો એટલી વસ્તુ અમે બનાવી છે રાયતું બનાવવાનું બાકી છે અને રાયતું બનાવવાનું બાકી છે અને કાલે અમારે દાદાને મારીને ને અમારે બંસીબેનને એટલાને જમવાનું છે અને કારણ કે અમારે જવાનું છે મારા હારાની ઘરે કેવું લાગે કા તમને મને તો આજ ભેરું નવું ભેરું લાગે કા હારાને ઘરે ગયો તો ક્યારેક ગયો તો સારું લાગે ને તમને હારાને ઘરે ખબર ફ્રેન્ડ પડે મોઢું જો તમે કેટલું મોટું થઈ ગયું બહુ મોટું થઈ કે બાપાની ઘરે રહેવાનું એટલે બધું મોટું મોટું જ થઈ ગયું ગયું તમે રહ્યો ને બાપાને ઘરે આ તો રસોઈ બનાવવા મેં જલ્દી પૂરું કરો વહેલા હોઈ જાય એટલે શું છે એટલા થેપલા છે ને બધું કામ કરવાનું બાકી છે હો. હે હા આપણે તળાય નહીં એટલે વાર લાગે આમાં તાવડીમાં થાય નહીં જલ્દી આમ જો અને આરાધના બેન જો તમે આરાધના બેન શું કરે છે તાર ઘરમાં મને ઘેર આવું છે આવું જોઈએ ને હે તો બંસી એટલી ઘેરે રે હા તો ભલે રે હું તો આવીશ તાર ન આવું તો તાર અમે જઈએ ના ના મારે આવું છે તો બંસીની સુંદરની ઘેરે આવવાનું છે અને આરાધનાને આવવાનું છે ને બંસીને નથી આવવાનું જોઈએ હવે કાલે પછી તમે પાછા બ્લોગ જોઈ જાઓ તો એના મામાની ઘરે આપણે બીજો બ્લોગ બનાવવાનો છે તમને હું બધું બતાવીશ હું બધું બતાવશે મારા હારાનું ઘર તો બતાવો ને એમાં થઈ ગયું તમને પહેલી વાર બતાવવાનું છે કારણ કે તમે જોયેલું નથી અત્યારે એટલે તમને પહેલી વાર બતાવવાનું છે હારણ ઘર મારા હારણ ઘર તો રોજ જોવે છે હા તો મિત્રો બ્લોગમાં બિના રહીજો તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે મેડમે બધું કામકાજ પૂરું કરી દીધું છે અને હવે આપણે થાકી ગઈ ને આ આખો દી કામ કરીને બસારી થાકી ગઈ જો તમે હાવ કેવી થઈ ગઈ થોડોની ટાઈમ નથી હાવ લોટપેટ થઈ ગઈ છે પણ કાંઈ તો ગરમી છે ને એટલે વધારે ઓલું થાય છે પપ્પાને જવાનું છે ને એટલે પછી મૂડમાં આવી જાય ઈ તો અહીંયા ખાત તોય બેઠા બેઠા છે કાલ કેમ આજ રસોઈ કરી નાખી કાલ તો બેઠા બેઠા જ ખાવાનું છે ત્યારે તારી માના હાથનું ખાઈ ને એટલે અવડું મોટું મોટું થાય મારે ક્યાં કાલ રવિવાર છે મોડું ખાવાનું છે કાંઈ બસ ખાવાનું નથી તો મિત્રો આ વિડીયો જો મોટો થઈ ગયો છે એટલે આપણે પૂરો કરી દઈએ કનાક નાખો તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો પાછા